ગાંધીનગરમાં ચાલતા રાજકીય ઘમાસાણ પર સતત નજર છે। કાંતિ અમૃતિયા વિધાનસભાના પગથિયે પહોંચી ગયા છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક સામે આવીને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું અને બીજી બાજુ આમ આદમી પાર્ટી કહી રહી છે કે માત્ર ડ્રામા છે। આમ આદમી પાર્ટીએ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમારો કોઈ માણસ રાજીનામું નહીં આપે। આ તો એ ભલે ને સમૂહ કહી રહ્યો તો ગોપાલભાઈ તો બોલ્યા હતા ને, એટલે ગોપાલ ફરી યોજના હોય, મનરેગા યોજના હોય, અન્ય અનેક કૌભાંડો માંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે। જ્યારે મોરબીથી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ 40-50 લોકો એને મૂકવા માટે, વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા, હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકોના મોઢા ઉપર જે હાસ્ય દેખાતું હતું એના ઉપરથી તો મને એવું લાગતું હતું કે જે મૂકવા આવ્યા હતા એને પણ એવી અંદરથી આશા હતી કે જો કાંતિ કાકા વળી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય। રાજકીય ડ્રામા ભલે એમને ડ્રામા લાગતો હોય કે પછી શક્તિ પ્રદર્શન લાગતું હોય, પરંતુ હકીકતમાં આ લોકતંત્રની મજાક છે, એનાથી વિશેષ કશું જ નથી। રોકાઈશું એક બ્રેક માટે।